નમસ્કાર, શું નામ? મારું નામ અજય કુમાર ઈશ્વરભાઈ સોલંકી. અજય કુમાર ઈશ્વરભાઈ સોલંકી. ગામનું નામ? સુઈ, સુઈ, તાલુકો ઠાસરા, તાલુકો જિલ્લો થાસા, ખેડા. જિલ્લો ખેડા. ઓકે. આ કોનું છે ખેતર? ખેતર ભરતભાઈ ભરતભાઈ, પટેલ. હે? ભરતભાઈ અશોકભાઈ પટેલ. ભરતભાઈ અશોકભાઈ પટેલ. અચ્છા. અને આ તમાકુનું ધરુવાડિયું કર્યું છે, બરાબર? અચ્છા. તો આ તમાકુનું ધરુવાડિયું છે એને બિયારણ ને પટબટ આપેલો આપણે? હા. અચ્છા, સ્ટીમરીચનો. હમ. તો ખેડૂત મિત્રો, આ ધરુવાડિયું જે કરેલું છે, આ જે બે ચાસ છે એ બે ચાસ 7 નંબર છે, 19 નંબરના છે. અચ્છા. અને બિયારણને પોટ સ્ટીમરીચને 2295નો પોટ આપેલો છે. અને આ જે ચાસ છે એ કેટલા નંબર? 7 નંબરના છે. તમાકુનો 7 નંબર છે. અને આપણે ધરુવાડિયું બતાવું. આ ધરુવાડિયું કેટલા મહિનાનું છે ભાઈ? હા, 1 મહિના. 1 મહિનો થયેલો છે. અને એની ઉપર કોઈ સ્પ્રે આલ્યો છે આપણે દવાનો? સ્ટીમરીચ 2295નો સ્પ્રે આલેલો છે. ઓકે. આ સ્ટીમરીચ 2295નો પણ 1-2 સ્પ્રે થયેલા છે. તો આ ધરુવાડિયું બતાવું. આ ટોટલી લીલુંછમ છે અને કોઈ જગ્યાએ પીળું પડેલું નથી. આજે જોઈ શકો છો આ છેકથી છેક સુધીનું. તેના પાંદડાનો પણ વિકાસ સરસ છે અને ફૂટ પણ સરસ આવેલી છે. તો આ ધરુવાડિયું ક્યારે કાઢવાનું? હજુ વાર છે કે તૈયારી છે હવે? ના, હજુ વાર છે. વાર છે. કેટલો ટાઈમ લાગશે આને રોપતા? રોપવા માટે વરસાદ જે પ્રમાણે પડે, હા. જમીન તૈયાર થઈ જાય અચ્છા. એ પ્રમાણે. તો હજુ અઠવાડિયું 10 દિવસ લાગશે હજુ? હા, વરસાદ ના પડે, જમીન ખેડા એ થાય એ પછી રોપવાનું છે. હા. અચ્છા. ઓકે. તો મતલબ અઠવાડિયું 10 દિવસ જેવું લાગશે હજુ. હા, જમીન બરાબર જે ને? પ્રમાણે વરસાદ ઉપર ડિપેન્ડ છે આખું. અચ્છા. તો આ કનુ કાકાનું ને ભરતભાઈનું બંનેનું ભેગું જ છે? ભેગું. અચ્છા. આભાર. અલ્પેશભાઈ તલાટી, સુઈથી.